અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલા ખાડી પાસે તળાવમાંથી મગર પકડાયો છે। વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં મગર કેદ થતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો। અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેમની સાથે જોડાયેલા નદીઓમાં મગરની હાજરી નોંધાવ્યા બાદ હવે તળાવોમાં પણ મગર જોવા મળી રહી છે। અંકલેશ્વર નજીકની પસાર થતી આમલા ખાડી પાસે એક તળાવમાં તાજેતરમાં જ મગર નજરે પડ્યો હતો, જેના પગલે આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો। આ અંગેની જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મગરને પકડવા માટે તળાવ પર પાંજરું ગોઠવ્યું હતું। આજ રોજ સવારના સમયે પાંજરામાં મગર કેદ થઈ હતી। સ્થાનિકોએ આ અંગેની જાણ વન વિભાગના અધિકારીઓને કરી હતી, જેના પગલે વન વિભાગના અધિકારીઓએ આવી મગરને કબજે મેળવ્યો હતો, તેનું તબીબ પરીક્ષણ કરાવ્યું હતું અને વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। નમસ્કાર, હું બી ઉમોબ વન વિભાગ અંકલેશ્વરમાંથી આજ રોજ આપણે આમલા ખાડી વિસ્તારના તળાવમાંથી એક મગર જે ઘણા દિવસથી ત્યાંના જે અરજદાર હતી એમની ફરિયાદ હતી તેઓના આધારે એનિમલ લવર ગ્રુપના કૌશિકભાઈ તથા ફૈઝનભાઈ તથા અમારા સહયોગી પુરાભાઈ સમગ્ર ફોરેસ્ટ ટીમ દ્વારા આજે સવારના સમયે ત્યાં જે ટેપ ગોઠવેલી હતી તેમાં મગર ફસાતા તો તેઓનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવેલું છે અને અત્રેના વિભાગ હેઠળ કબજો લઈ અને તેની તબીબી ચકાસણી કરાવેલ છે। આગળની કાર્યવાહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ડી ડામોર સાહેબની સૂચના અનુસાર તથા મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભાવનાબેન દેસાઈની માર્ગદર્શન અને સૂચના અનુસાર હાથ ધરવામાં આવેલ છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।